સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષના ઉમેદવારો પણ ફોર્મ ભરીને લોકોની વચ્ચે જઈ રહ્યા છે ત્યારે ભાજપમાં ટિકિટ ન મળતા કેટલાક ઉમેદવારો નારાજ છે। ભાજપના કાર્યકર્તાઓ અપક્ષ કે વિપક્ષમાંથી ફોર્મ ભરી રહ્યા છે તો કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસના પ્રવક્તાઓએ પોતપોતાના પક્ષની વાત રાખી હતી। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પાયાના પ્રશ્નોને લઈને જનતા વચ્ચે જવાની વાત કરી તો બીજી તરફ નારાજ ઉમેદવારો અંગે પૂછતા ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ ક્ષણિક નારાજગી હોવાની વાત કરી। થોડા દિવસોમાં જ ઘીના ઠામમાં ઘી પડી જવાનું પણ તેમણે કહ્યું। અગટને રસ્તા જેવી પાયાની સુવિધા આપવા માટે 5 વર્ષના શાસન ઉપર જ્યારે કોંગ્રેસના પંજાને આશીર્વાદ ત્યાંના નાગરિકો આપશે એટલે શાસનમાં આવતા નગરજનોને નગટને રસ્તા જેવી પાયાની સુવિધા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધતાથી કામ કરશે। સાથોસાથ સ્થાનિક નાગરિકોને એ વિસ્તારમાં ઉત્પાદન થતું હોય તો એ નગરપાલિકામાં ખરીદી માટે પણ સ્થાનિક વસ્તુને જ પ્રોત્સાહન આપવામાં સ્થાનિક હશે અને સ્થાનિક મુદ્દા ઉપર લોકોને ન્યાય અને અધિકારની લડત સાથે કોંગ્રેસ પક્ષ લોકોની વચ્ચે જશે। ભારતીય જનતા પાર્ટીની અંદર જોવા જઈએ તો એના કાર્યકર્તાઓ કોઈ એક બેઠક હોય તો 10 જણા માંગે ટિકિટ, 15 જણા માંગે, એટલે એક કરતા વધુ લોકો જયારે ટિકિટ માંગતા હોય, જ્યારે વધુ ઉમેદવારો હોય એક જગ્યા ઉપર એક કરતા વધુ, ત્યારે પાર્ટીએ તો એકને પસંદ કરવાનો હોય છે કારણ કે જગ્યા એકાદ જ હોય છે। એટલે એ જગ્યા ઉપર જયારે પસંદ થાય ત્યારે બાજુના જે બીજા રહી ગયેલા ઉમેદવારો છે એમને થોડુંક મનદુખ કદાચ થતું હોય છે, પરંતુ એ ક્ષણિક હોય છે અને થોડીક વખત એવું થતું હોય ને એના કારણે અપક્ષ તરીકે ફોર્મ ભરતા હોય છે, પરંતુ ઘીના ઠામમાં ઘી ઢળી જતું હોય છે ને ફરક પાછા ભારતીય જનતા પાર્ટીમાં